પાટણ શહેરના પીતાંબર તળાવ વિસ્તારવાળી જમીન પર વસતા સ્થાનિક રહીશોને નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. વર્ષ 1982થી એટલે કે છેલ્લા 42 વર્ષથી આ જગ્યા પર કાચા પાકા મકાનો બનાવીને રહેતા ગરીબ વર્ગના અંદાજિત 150 પરિવારોના આશરે 1000 જેટલા લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. રહીશોએ આજે ટ્રેક્ટરો ભરીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ નગરપાલિકા કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ તેઓ પાછલા 42 વર્ષથી અહીં શાંતિપૂર્વક વસવાટ કરે છે અને પાલિકામાં નિયમિતપણે ઘરવેરો, પાણીવેરો, સફાઈ વેરો તથા લાઇટ વેરો ભરે છે. અને તમામ રહીશોના ઓળખ કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને બાળકોના અભ્યાસના સરનામા આ જ સ્થળના છે. તો 1 મે 2026ના રોજ પાલિકા દ્વારા બિનઅધિકૃત દબાણ ગણાવી 15 દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ અપાઈ છે. શ્રમિક વર્ગના આ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે ચોમાસું નજીક હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી થઈ જશે. જેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ માનવીય અભિગમ દાખવીને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અથવા ગુજરાત સ્લમ રેગ્યુલરાઇઝેશન પોલિસી 2022 હેઠળ કટ ઓફ ડેટ 2011 મુજબ ઇમ્પેક્ટ ફી લઈને આ વસાહતને નિયમિત કરવામાં આવે અને ત્યાં સુધી સ્ટેટસ કો જાળવવાનો હુકમ થાય તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિકોની વૈકલ્પિક આવાસની માંગ સામે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પીતાંબર તળાવમાં આખા ગામનું પાણી જાય છે અને પાટણ શહેરના પાણીના નિકાલ માટેના અમુક જ સોર્સ ઉપલબ્ધ છે. હાલમાં નદીનું સ્તર ઊંચું હોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને રહીશો જ્યાં વરસાદી પાણીનો નિકાલ કરવાનો છે તે જ જગ્યા પર દબાણ કરીને બેઠા છે. તળાવ છે, ગામનું પાણી ત્યાં જાય છે. પાટણ શહેરનું જે પાણી છે એ જવાના અમુક જ સોર્સ છે. નદી ઊંચી છે એટલે વરસાદી પાણી નિકાલ થતા નથી અને તમે વરસાદી પાણીના નિકાલ જ્યાં કરવાનો એ તમે અવરોધ કરીને બેઠા છો. બરાબર? એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે વોટર બોડીના કિનારે અથવા વોટર બોડી અવરોધ કરતા હોય તેવા તમામ દબાણો દૂર કરવાના છે. બીજું, અમને બહુ સ્પષ્ટ ગાઈડલાઇન છે કે સરકારી જમીન ઉપરના બધા દબાણો અમારે દૂર કરવાના છે. એટલે તમને નોટિસ આપી 15 દિવસનો સમય આપ્યો છે અને 15 દિવસનો સમય આ તો કાલે સવારે તો બધા આખા ગામમાં બધી સરકારી જગ્યાઓ પર લોકો દબાણ કરીને પછી કે સાવ વૈકલ્પિક જગ્યા આપો, એવી રીતે ના થાય.